રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. રામ રામ. સવારના 6 વાગ્યા, 6 રાઈટ. અને આજે ને આખું ફેમિલી જવાનું છે બારગામ. જટીલું સ્વાગત કરે. આજે અમારે જવાનું છે બખલે. બખલે ને બાપુને માનતા હતી, આપણે ઓલી નવી વાવ કરી હતી ને એનું પાણી ચડાવવાનું. બાપુએ હજી પાણી ચાખ્યું છે નહીં, એટલે એ પાણી ચડાવવાની માનતા હતી ટૂંકમાં માતાજી, ચામુંડ માતાજી. એટલે એમાં જવું છે ને બધા ટૂંકમાં દર્શન કરી આવી, પગે લાગી આવી અને બાપુને માનતા પૂરી કરી આવી. તૈયાર બધા થઈ ગયા હે. અમે તો ને માં ને બાપુ આ એક નથી આવતી, અહીંયા ઘેર રહે એક જણાને તો રહેવું જોઈએ, એટલે એ ઘેર રહે, બાકી અમે પાછા જાય. બેન કહેતી હતી હાલો હું ભાઈ તૈયાર થઈ ગયા, બેન માથું ઓરાવાનું હોય. હા આપણે માથામાં કઈ હોય ને જાજો, આમ કઈ દાંતીઓ કર્યો થઈ ગયું. હાલો તૈયાર થઈ જાય તો પછી નીકળી બધા. જો હું તૈયાર થઈ ગયો, બાપુ અંદર બેસી ગયા, માં ઉભા, અને ભાઈ છે ને ઉઠો ને ભાઈનો ફોનમાં જોતો હતો. અને હવે છેલ્લે કે મારે બુટું તો ગતી જ બુટું ગઈ અને દાદા હાલો આવે હે માજુમાં ભાઈને બુટું પહેરાવે ને દાદા ઘરમાં આવે એટલે જાય. હાલો અમે તો તૈયાર હા, હવે તૈયારી ઉપર હા બાપુનું બધું કામ હે જવાનું. કા બાપુ હવે તમારે જ રહ્યું કામ આંકવાનું, અમે નામે બેઠા આવીએ. હવે મને શીખવાડી દો એટલે હું હે ને શીખી જાઉં, પછી હું આંકીશ. હવે આપણું કામ કમ્પ્લીટ. હવે બાપુનું બેસી જાય મોર તો બેસી જાય. શ્રી કૃષ્ણ. હાલો આજના વિડીયોમાં હું નહીં આવું. હા અહીંયા આવીને આવ્યો. હાલો બાય બાય. હા બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. હા જ્યાં જ્યાં જાવ ને બધી જગ્યાએ. હા તાતા. હાલો આપણે હે ને કેશોદના આવડમાં હે ને ત્યાં પગે લાગવા આવ્યા હે, અને પગે લાગતા આવી પછી હે ને નીકળી જાય. ભલે ને તમે ખાઈ લેજો. આરસી પણ ફોન આવ્યો નથી બાપુ. બાપુ દાવ અમે દર્શન કર્યા, તમે માતાજીના દર્શન કરો. આપણે રસ્તામાં જાશું આવડ માતાજીનું મંદિર દર્શન કરતા જઈએ. કા ભાઈ રમવાની હોય મજા આવે બેન ટાઈમ. ક્યાં પડી બાપુ? આપણે ગામમાં રહેતા ને, આપણે ત્યાંથી ગામમાં જ રહેતા. આજની વાત થોડી કેટલા વર્ષ થઈ ગયા. આપણે 9 પેઢી ન્યા હતી. 9મી પેઢી અહીંયા, 9મી પેઢી અહીંયા આવી. દાદા આપણું યાદ આવે તો કેજો કી સાઈડ હે આમ આપણા હમણાં આમ રેડી જો આ ખંડેર પીડા ને બધું અહીંયા વેત આવીએ તો જાઉં હોય તો મજા આવે તો બાપા રિયા હોત તો. ડુંગર ને જોવા જડે ડુંગરે કોકથી થોડી થોડી છોકરા જાતે હો. અરે આવડો ડુંગર આવડા દાદા ને જાતા પછી જતા જેલે ફોન હોય ભલે કેમ બેઠો તો ભલે કેટલા વાગ્યા તે દાદા ડુંગર જો એને આગળી આવે કેટલા એનો વામ છે તે બેટા કાઢીએ. તારા જેવડા હતા મને જ જેવડા આવો. હા હમણાં થોડી 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 થાકી ગયા પણ ડુંગર આવ્યો જ નહીં.
આ બધા જૂનું એ બાપુ તમારે શું કહાની હતી? તમે ખોવાઈ ગયા હતા. ઈ તો ભારવાળો ઈ તો ભારવાળો એમ તો ત્યાં શું થયું તું? ખોવાઈ ગયા તમે. તમારે ઝીણકા તમારાથી ઝીણકા હતા. 5-6 વર્ષ હા. પૈસા દીધા તે બજારમાં લેવા ગયા. હમ. ભાગ તમે લેવા જાવ ને એમ. પછી બજાર ભૂલાઈ ગયું. પછી ભૂલા પડી ગયા બજાર ના ચડી ત્યાં ગયા હતા અહીંયા નાથા હતા ને ઘેર જો આ ભૂરા હતા કઈ નહીં બાપ ને ઘેર ભૂરા હતા ને ઘેર ગામમાં પછી ઓડા ગોઈતા. પછી આ બે કઈઢા બેઠા હતા ને કે આ નાથા હતા ને આ મીમાન કે કયા ગામના હતા હરસીભાઈ ને આવડે કે અમે આહોટાના તો કે હા તો આહોટા ને મીમાન કે નાથા હતા ત્યાં જ આવે કે ભારવાળો ખોદી નાખું નાથા હતા કે અરે છોકરા ના જડે ભગવાન પછી એવું યાદ રહી ગયું તું ભારવાળામાં ભૂલા પડ્યા પેલું રાખીએ પેલા પણ બાર તો નીકળી છે લાવ. માતાજી આવી જય શ્રી ચામુંડમાં. હવે તો ક્યાં આમાં બધું ચોખ્ખું કરી દીધું. ઝાડવા બધા હવન લાગે છે કોઈકનું હવન હોય. જો આ દેખાય ને અહીંયા પછી ને છોકરાની હોસ્ટેલ છે ભાઈ. તારે અહીંયા આવવાની જરૂર હતી. ત્યાં બખલે જઈ આવે ને મળી જાય. જો અહીંયા આ હોસ્ટેલ છે ને એ હોસ્ટેલ છે. અમે એટલે મહારાષ્ટ્રમાં આવ્યા કુળદેવી ચામુંડ માતા નવરાત્રી. હા આપણે આ વાવનું પાણી છે માતાજી ચડાવવા. એ બાપુ અહીંયા જો આ હોસ્ટેલ છે હો. છે નિશાળ છે. નિશાળ છે હોસ્ટેલ છે. ના છોકરાની છે. ભાઈને મૂકો અહીંયા. માતાજી ચરણ વાવનું પાણી જવું જોઈએ ને માંથી દેખાય આવું કહીએ ને હતું નહીં. હવે આવું કંઈ હતું નહીં. મસ્ત મજા બહુ આવે. કૃષ્ણ ભગવાન ગણેશ બાપા ચડાવવાનું ગંગા આ તો આ મૂર્તિ ને ન્યા કે આ મૂર્તિ જય માતા જય માતા. નિવેદ તો ખાલી અહીંયા મૂકીને જ હો એ ખાલી કરી દેવાના પછી જવાય ને આમાં જય માતા. જય કાનુડા જય મુરલીધર. પીપરા આવી ગયા પીપરા.
ચોટીલા કદી લઈ ગયા जी है भाई जान लो कर ले भाई ભાઈ ને એટલે મને નારિયેળ છે ને અગરબત્તી છે લઈ આવે બોલે જવા દીધું ઓલા નારિયેળનો ત્રાસ છે ને યાદ ઈમાન છે યાદ હાલો માતાજીએ પગે લાગી લીધું બાપુને માનતા હતી પાણી ચડાવવાની પાણી ચડાવી દીધું નિવેદ કરી લીધા હા બાપુ थैंक यू હમ हाथ में અને આપણે નવરાત્રીમાં વાર આવ્યા હતા ને નવરાત્રી જો આ ચોક નહીં એની પરલી ઓલો ચોક છે ને એમાં નવરાત્રી હોય શું છે પાણી વરસાદી લે कीड़ी हो बाप कहीं पास कर પ્રસાદી લઈ લઈએ હાલો અમારે 12 મહિનામાં 1-2 વાર તો અહીંયા માતાજી આવવાનું થાય જ કુળદેવી અમારા ચામુંડ માતાજી એટલે 12 महीना एक ચોટીલા જવાનું હોય જ વધારે અહીંયા 1-2 વાર આવવાનું હોય જ અહીંયા 12 મહિનામાં એક વાર તો હોય જ હે एक बार जाऊं है जी ચોટીલા ચોટીલા જાઓ માં ટાઈમ મળી ને તો આજ હા જાઉં ચોટીલા આ નવું મંદિર છે ચામુંડ માતાજીનું જૂનું મંદિર અહીંથી આમ છે આગળ 1 કિલોમીટર જેવું થાય અહીંથી હાલો ટાઈમ હતી અહીં જાઉં 1-2 જગ્યાએ અહીંયા અમારે ચા પીવા જવાનું છે હે પાણી ચડા હા જૂના મંદિર હે ને હે બેન હું માર 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 જાજુ ઊંડું નથી એવું તે નહીં રહી તો જાય બસ તમને વાંધો નહીં હાલો અહીંયા બધું આપણે જે તમને નહીં બોલે પાણી ચડાવવાનું નિવેદ કરવાનું નહોતું એ થઈ ગયું પછી હવે જૂનું મંદિર છે અહીંથી મેં કહ્યું નહીં પ્રમાણે 1 કિલોમીટર અહીં જાઉં આપણે ભાઈ જા ઘોડી માથે બેઠા ને એનું નામ શું હોય ખબર વજે ગઈ દાદા ને ઘોડી રૂપમતી બાપુ એમ કે એના વંશજ છે અમે બધા જો દાન કરો ને બધા નામ છે હા હા બધા ખૂંટી ખોંડી વચાવવાનું હોય કે ફૂટી ખૂંટી મેરમાં બધા હે ને એ ખૂંટી આપણે ફૂટી આવે આપણે ખૂટી આવે એ બધા કન્ફ્યુઝ બહુ થઈ જાય ખૂંટી ને ખૂટી એ ના આવે આપણે એમ ના આવે એટલો ફેર આપણે લોકો ખૂટી KHUTI આટલું જ આવે ને ખૂંટી આ સિમ્પલ એ તો અમારા ઇતિહાસનો વિડીયો અમે આમાં મૂક્યો હે જૂનો એ બધી વાત કરી છે કઈ રીતે મેરમાંથી અમે આમ છૂટા પડ્યા હતા ને એ બધો ઇતિહાસ આપણે કહેલ હા હા એમ વડવા વાતું કરે આપણે તો શું ખબર હોય હાલો હવે જવું છે અમારે જૂના મંદિરે આ છે આપણે માતાજીનો જૂનો થડો જૂનું મંદિર કહેવાય ને નવું મંદિર એ સામે ઓલો વરલો દેખાય ને અહીંયા છે 1 કિલોમીટર અહીંથી પરું થોડું 1 કિલોમીટરનો પલ્લો નહીં હોય બે મંદિર વચ્ચે આ જૂનો થડો છે પ્રસંગ હે અહીંયા શું કરો બે આ રણનું ઝાડવું હે હા રણ કહેવાય ને આ બેડો ડુંગર સામો દેખાય અહીંયા સગવડ ઘણી છે હો જૂને થડાય બાપુ બેઠા આપણું છે ને જૂનું મંદિર છે લઈ લે સાટા ઉડાડ્યો બધા મહેમાન ના કરી લાવવાનું એવા બરાબર મને દાદાની બાટલો લઈ લે અગરબત્તી બોલ હવે આમ આમે મમ્મી બેઠા જો પગા લાગી લીધો દાદાએ પાણી ચડાવી દીધું પ્રસાદી લે પડખે ઘર જ તો કાયમ આવે છે બાપુ ને જોતું હતું ને જડી ચા
બાપુજી ચા જો કરવું નાખી ચાલો તો વરસાદી થઈ જાય બે થઈ જાય ચા પીવાય તા પીવો ભાઈ હે તું જો એમ કો આઈ કોઈ હે નહીં બાપુ જોઈ કવડી કેરી આંબામાં એમ કે એરી જોમાં થી ઓલા આંબામાં હા જતા સાઈડમાં આપણે હે ને અહીંયા લગ્નનું હે મંડપ હે જો અને અહીં કોઈ આવે નહીં ને તો કવડી કેરી જતા અહીંયા આંબામાં કોઈ ઉતારે નહીં જતા કવડી કવડી કેરી હોય ને આવી અમે જોવા ઓહો સગવડ પૂરી હો પાછો છાંયો બાપુ હવે તો અહીં રહેવું જોઈએ મારા ભારી શીખવું છે પાકો ડુંગર બેન ભાગ ઢુકડો જવું તા ઢુકડો નથી કઈ પલો હે એ તો અમને ખબર હે કેવું મસ્ત સગવડ અહીંયા બૈડો ડુંગર હે પણ પાણીનો કોઈ પાર ન મરે હો જતા અટાણે જેમ ચુમાહામ પીત હોય ને એમ પીત છે ફરતું હે દાદા બરકે ને હાલો ફરતું ટૂંકમાં ચુમાહામ હોય ને એમ પીત છે આમ બૈડો ડુંગર દેખાય એમ ઢુકડો કે આ રહ્યો પણ પલો બહુ હે બાજરો ને મગ ને તલ ને ઉનાળું બધું વાવેતર હે હાલો અમારા અહીંયા દર્શન થઈ ગયા હવે અમારે એક જગ્યાએ ચા પીવા જવાનો છે પછી અમારે વિચાર એવો છે કે બપોરે છે ને અડવાણા પૂગી જવું છે બપોરે લગભગ અરસીભાઈ ને થાય અમારા હવે અટકર હે બાકી તો આગળ ખબર પડે કવડી કેરી હે રામ બાપા ખરીદ અહીંથી જોતા આંબાની કેરી ઉપર જો ઉપર વિડીયોગ્રાફર ભાઈ એમ કે થંબનેલ માં રખાયા ઉપર મોટા માળો એમ और लैल चालियो में भुलाई जाए એ તો વિડીયો માં પાડ લેવાય ને હાલો હવે જાય હાલો અમે હે ને હમણાં ચા પીવા જાય છે અને આ ડુંગર પડખે આવી ગયા હવે તા દિવાલાડી આવી ગયો એટલે નહીં દેખાય સબસ્ક્રાઇબર હે ને ખોટી હે ચા પીવા જાવો હે ને હાવ ડુંગર બખરલા છે 3-4 કિલોમીટર અંદર ડુંગરમાં હા હાલો જો અમને ભાઈ લેવા આવી ગયા વાડી તમે જોઈ નહોતી પેલી વાર જાય છે અટાણ સુધી રોડ હતો રોડ આવવાનું બધું હવે પછી આમાં આડાવરા રસ્તા ક્યાં જતા હોય એ મોટરસાઇકલ થી વહી જાય છે ગોલાયું કેવું છે માઉન્ટ આબુ હા માઉન્ટ આબુ ગોલાયું હે બે આંબો કોડું કેરી કોડી જતા કેરી અહીંયા કવડી બેઠે આમાં ચકલા નથી ને બચ્ચા કેમ મસ્તી નથી આ કેવી લટકે કેવી હે નીચે હતા હાથ કેવી બટકે ભરતું હોય હા આટલું બટકે જ ભરતું હોય આમાં તો એને કૂતરો હે ને કઈ નામ ખબર હું હોય ના નહીં તો મસ્તી બગડી જાય પછી પડી પોચી થઈ ગઈ એ અરે યાર મને શું કર્યું યાર તો તારા બુસ્કટમાં જ જોયું આ કવડી કેવી છે તો આગળ તો હે એ રામ અડી જાય હા અડી જાય સાચી વાત જાય મને પણ એમની જતા મને તા કેરી કવડી હે જતા દડો હે દડો હે નીચે ના અડી નીચે વડું થાય તો અડી જાય નીચે ગોટડા આંબો નહીં ગયો રાતે કલમ મારી હા એટલે 2-3 માં ટ્રાય કીધી હતી લાગી એક જ નીચે તાજો કવડી તમને સાફ સફાઈ કોઈ મેળ નહીં
ભરતભાઈ આમે છે વાવ જોઈએ આવ્યા હતા ને કેડી ને કેરા ને કેડી ને કેરી ને હો બાપા આવવાની જરૂર છે હો. હે એવું કઈ મને કઈ કહેવાય નહીં. અલગ અલગ જાત બધી બધે લગ જતો તુલસી ને જતો બાપુ આ કેરી હતા પડી આવડું નથી લઈ જવું અમારે કઈ મને જતો બાથકું ભરાઈ ગયું કેરી ને કેળા ને હજી એક કેળા ને રૂમકું બહાર રાખ્યું સમજવું નથી એવડું ભરાય હવે કાંઈ નથી બાપા આટલી થોડી વાર બાસ સુધા પાકલ કેરી કાચી આમાં ઘણી પાકી મને આપણે આવા આંબા હોય તો હવે હિતાવી ઓડે થઈ જા કાયમ ખાતો હોય આપણે બપોરે એમ કરો બે રોકાઈ જાવ ભરતભાઈ ન્યા કે આપણે આવા આંબા હોય તો એમ કે આમ તો રમવાની મજા આવે એવું કહે રોકાઈ જાવ હું મૂકી જાય હા હાલો અમે હે ને બખરલાથી આવી ગયા અડવાણા અરસીભાઈ ની વાડીએ. અરસીભાઈ ની વાડી તમે બ્લોગમાં ઘણી વાર જોયો હોય. અટાણે આખી વાડીમાં પીત છે જો મરચી વાવલ હે મરચી પહેલા તરબૂચ હતા ઉમણું પાછું નવું કંઈક વવાય છે બકાલું આગળ બધી મરચી છે આમને પરાવારી મગ છે બધેમાં પીત છે. બપોરે અમે અહીંયા કર્યા હતા વાડીમાં જાહું ઘૂમરો મારવા કા ભાઈ 2-3 વકલ છે જે એક આ બી છે એક પાછું અહીંયા એક પાછું એ ખીમભાઈ ઉભા એથી પર 3 જાતનું વાવલ છે. મરચા કેમ છે આમાં હજી 2-3 દી પૂછી બોલીએ આ પછી આ ત્યાં છે કોણ હા મોય ત્યાં આ ત્યાં થઈ ઉતારે રાખો આનું તો ઝાડ કે હે મુનમુન આવી ઓલું તો વળી ઈથી વડું લાગે જાત બીજી છે હે ઈ આથી વડું લાગે ઝાડ શું કવડું છે આમાં મરચું ઉતાર્યું ખૂટે નહીં હો આ ડબલ આર છે એમ હા આ વાંધો વાંધો છે બરાબર બે વળખે વળખે બધું મલ્ચિંગ ઉપર હે હો. ટપકનું મલ્ચિંગ જારી છે ને આમાં જારી બધું એવી જ રીતે હે. અને ઓલી મરચીમાં છે ને ભેરા તરબૂચ હતા એ તો હવે ટૂંકમાં નિવાડાઈ ગયા હા મરચી ને તરબૂચ બે ભેગા હશે. હાલ ભાઈ હાલ સાયકલ થી જાવ આપણે હે ખાવી જોઈએ ખેતર માલે નહીં ભાઈ અહીંયા સુધી મરચી છે પછી પરા આમને દેખાય નથી એ બધા મગ જો અહીંથી ત્રીજો વકલ આવ્યો કવડું ઝાડ મૂન છે ને હમણાં વીણી ચાલુ હોય જાવ તો આમાં નોકરું મરચું જ દેખાય છે માણસો બધા લારી લઈ જાય એવા આની હાઈટ મારી ડોક છે 5 ફૂટ ને કોક 6 ફૂટ દેખાય ને તમને ત્યાં સુધી અને મગ કણી ગયા છે હવે અને છેલ્લું પાણી પાવાનું હોય એમ કહે એક પાણી પાઈ દઈએ ને એટલે પાકી જાય મરચીની અચરત થાય એવી મુનમુન આવી એમ એના સામે પાછા ફળ એવડા મરચી હાલો સાંજના 7:30 વાગ્યા છે અને અમે એને આગળ ઘેર પૂઈ ગયા ઘેર પૂઈ ગયા ને એટલી વાત થાય ગાડીમાં ઉતરી લીધા છે સામાન બધું એમને ડેકીમાં આપણે પડ્યું છે અને આપણે જ્યાં ગયા હતા ને બધે છે ને બાચકા ભરીને દઈ દીધું છે હાલો તો તમને દેખાડી પછી શું ડેકી લીધું ને હે
ચા પીવા ઘણી જગ્યાએ હો. બેન હે ને પાણીપુરી માંથી બંધી હતી ખંભારી હતી એ ગઈ હે ને લુગડા બદલાવા ગઈ હાલો કે પાણીપુરી ખાવી એને ત્યાં જ ખાવી હતી પણ અહીંયા ના ખાવાની બંધી લે ને ઘેર જઈને ખાજો હવે એને ત્રણ પાણીપુરી ખાવી છે. પાણીપુરી નાસ્તો આવે બધું સીધું છે ને નાસ્તો બંધ કરવા હાલો તમારું પાણીપુરી ખાવા ભાઈને આ તીખું પાણી ઓછું પાડું બેન ને બરફ જો બેન ને બેન કઈ નથી બેનને ફેવરેટ છે ને બેનને પાણીપુરી ફેવરેટ છે એને એમ કે આ બધા ખાતી હું એનાથી જાજી ઠટ ખાઈ લો એવી ના ભાઈ પાણીપુરી ખાતી હોય તો કઈ વાતો જ ન કરે પાણીપુરી એવી ફેવરેટ છે અમે હે ને આગળ પાણીપુરીનો નાસ્તો કરી લીધો હે અને હવે હે ને અમારા સબસ્ક્રાઈબર નાતેદાર દીકરીઓ હે ને એમાં જો બખલ્લા ગયા હતા ને હવદાભાઈ અમારા ખોટી મેરેજ છે પછી ભરતભાઈ અને અડવાણા ગયા હતા હર્ષિભાઈ ત્રણ જગ્યાએથી છે ને બધી વસ્તુ આવેલ છે દેખી આખી ભરી છે જો આ હે ને કેરા અને આમાં કેરીયું છે અને આમાં કેરીયું છે એ આપણે ભરતભાઈ અમારા ખોટી મેરેજ છે અહીંયા એને ત્યાં ચા પીવા ગયા હતા ને ધરારા બાચકા ભરી દીધા અને આપણે હવદાભાઈ ત્યાંથી જો આ ડ્રેગન ફ્રૂટ ના તૈયાર રોપા જ લઈ આવ્યા આપણે ડ્રેગન ફ્રૂટ વાવવાના હવદાભાઈ આ તમે જેમ ગાડીમાં મૂક્યા હતા ને એમને પૂગી આવ્યા હો હા આ પલકી અમારે લઈ જવા હે આ તૈયારીને વાવલ હતા એ જ લઈ આવ્યા અમે બાકી આ ટમેટા ને રીંગણા ને ધાણા ને આ એ બધું આ અરસીભાઈ ને ઓલા બિસ્કીટ ને છે ને આ વારે ફરે દીએ જ જાય ને એટલે હા બધાનો ખૂબ ખૂબ આભાર આટલું બધું દેવા બદલ કા બેન ના તમારા ભાવ માટે ને અને વહેલા સર અમારે અહીંયા વધારજો બધા કા બેન અમારા મહેમાન થાજો હા અમે આજ જેટલી જગ્યાએ ગયા હતા ને બધા આવજો ભરતભાઈ છે ને એમને કેરળ લીંબુ આખી આમાં મૂકી દીધી જોતા આખી બે લીંબુ એમાં ઉતારીને ડાયરેક્ટ મૂકી દીધું આ એને કેરી જો એ કે આથણા કરવા લઈ જાય આથણા કાળા જ કરી લીધા પાછા બનાવજો તો ખા જોતા હાચન ડેકી જ ભરી હતી ને આમ જોઈ લ્યો કવડું સાંભળ હે ડ્રેગન ફ્રૂટ ને ઈ વાવી દેવા હે કાલ હા હું વાવી દેવા હાલો ભરતભાઈ પછી હવદાભાઈ હર્ષિભાઈ તમારા બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર કે આટલું બધું અમને ગિફ્ટ દેવા બદલ બેન તજો કેરી ખાવાય માંડી હે ભરતભાઈ એકદમ તમે કહેતા હતા એવી બિલકુલ ખાટી નથી હે જરાય નહીં કે લાવતા જરાય એટલે જરાય નહીં તોતા હે અને કેરી આંબામાં જોઈને કેરી હા લૂંબુ હો હા ખરેખર બહુ મીઠી છે